સાવલી તાલુકાના પડથમપુરા ગામમાં રેતી કૌભાંડનો વિડીયો ઉતારવા જતા સરપંચ દ્વારા રિપોર્ટરને માર મારવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ પડથમપુરા ગામના સરપંચ દ્વારા મહીસાગર નદીમાંથી રેતી ખનીજ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। તેવામાં ન્યૂઝના રિપોર્ટર વિજય પટેલને જાણ થતાં રિપોર્ટિંગ કરવા જતા સરપંચ અનિલ રબારી તથા તેના મળતિયા દ્વારા રિપોર્ટર વિજય પટેલને ઢોર માર મારવામાં આવ્યો હતો। આમાં શું છે, મને ઇન્ફોર્મેશન મળી હતી કે રેતીની અંદર બહુ મોટા પાયે ખનન થઈ રહ્યું છે સરપંચ દ્વારા, એટલે હું ત્યાં લાઈવ કરવા ગયો હતો। એટલે હું ઓફ કેમેરાથી હું વિડીયો શૂટ કરતો હતો। શૂટ કરીને પછી હું આવતો હતો, મારા ખેતર આગળ આવ્યો ત્યાં સુધીમાં તો સરપંચ દ્વારા એમનું આખું કુટુંબ મને મારવા માટે આવી ગયું ત્યાં। એટલે મારું ખેતર જ છે ત્યાં, તો બચવા માટે થોડોક હું પાછો ગયો તો મારા કઝિનનું ખેતર છે, મારી ભાઈનું ખેતર છે કૌટુંબિક, એમના ખેતરમાં લઈ જઈને મને એટલો બધો ઢોર માર માર્યો છે। એમાં જિગ્નેશ રબારી, ધ્રુવિત રબારીએ મને લોખંડની પાઇપ માથામાં મારી છે, જયા રબારી, નીતા રબારી, તાલુકા સદસ્ય શીતલ અલ્પેશ રબારી, ટોટલી એમનું કૌટુંબિક બધાએ મને ઢોર માર માર્યો છે કાલે। તમે મારા નિશાન પણ જોઈ શકો છો। અને આ લોકો મને મારવાનું પ્લાનિંગ કેટલાય ટાઈમથી હતું જ। સબૂત માટે રાત દિવસ એમના ટ્રેક્ટરો ચાલે છે, પડથમપુરા ગામમાં રહીને એટલી દાદાગીરીથી ચલાવે છે। તમારે સબૂત જોઈતો તો સેન્ટ્રલ બેંકના કેમેરા છે, ગમે ત્યારે તમે ચેક કરી શકો ત્યાં।